અડાજણ અને ગોરાટ વિસ્તારમાં આવેલી ભગવતી પાર્ક સોસાયટી, માધવરો હાઉસ અને ખોડિયારનગરમાં 2025માં વોટર લાઇનના કામ મંજૂર થયા છે. આ વિસ્તારના કોર્પોરેટર કેતન કુમાર લહેરચંદ્ર મહેતા એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓએ બીકોમનો અભ્યાસ કર્યો છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 1.5 કરોડથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021થી ડિસેમ્બર 2025 સુધીમાં કેતન કુમારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આ વિસ્તાર માટે 84 કામ મંજૂર કરાવ્યા છે અને આ 84 કામનું લિસ્ટ જોવા માટે તમે અહીંયા કમેન્ટ કરી શકો છો. આ 84 કામની રકમ 89 લાખથી વધુની છે. આ 84 કામમાંથી 51 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે, જેની રકમ 60 લાખથી વધુની છે. પાણી સંબંધિત 15 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 4 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 13 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 11 લાખથી વધુની છે. ડ્રેનેજ લાઇનનું એક પણ કામ મંજૂર કરાવાયું નથી. આરોગ્યને સંબંધિત એક કામ મંજૂર કરાયું છે, જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત એક કામ મંજૂર કરાયું છે, જેની રકમ 2 લાખથી વધુની છે. બાકડા ફાળવવાના 3 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 6 લાખથી વધુની છે. હવે કેતન કુમારે પણ આ વિસ્તાર માટે સૌથી વધારે ખર્ચ રોડ સંબંધિત અને સ્ટ્રીટ લાઇટ સંબંધિત કર્યો છે, પરંતુ ડ્રેનેજ લાઇન માટે કોઈ પણ કામ મંજૂર કરાવાયું નથી. એટલે કે આ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનને લઈને કોઈ પણ અસુવિધાઓ નહીં હોય તેવું આપણું અનુમાન છે. સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.